માધાપર ખાતે ઉમેદવારોના કાર્યાલયનું ઉદ્ઘાટન. ભાજપ માટે જંગી બહુમતીની અપીલ. માધાપર ગામે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોના કાર્યાલયનું ઉદ્ઘાટન માધાપરના મોટા ચોક ખાતે જંગી મેદનીની હાજરીમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. વિશ્વમાં સૌથી ધનાઢ્ય ગામ તરીકે ઓળખ ધરાવતા માધાપરમાં આવનારી ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના ઉમેદવાર કુલદીપસિંહ ચૌહાણે મતદારોને અપીલ કરતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને સમર્થન આપીને તમામ બેઠકો પર જંગી બહુમતીથી વિજય અપાવવો જોઈએ. રિપોર્ટર કેતન સોની. મારું નામ કુલદીપસિંહ દાદુભા ચૌહાણ. મેં માધાપર જુનાવાસ સીટ નંબર 2 ઉપર મારી ઉમેદવારી કરી. આજે તારીખ 17 અમે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન રાખેલ છે. તેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહેવાના છે. સાથે સાથે અમે ડોર ટુ ડોર અને લોક સંપર્કની પ્રક્રિયા પણ ચાલુ કરી દીધી છે, જેથી અમને ગ્રામજનોનો ખૂબ સારો સહયોગ મળી રહ્યો છે અને જનતા હર હંમેશ ભાજપના સાથે છે. વિકાસના કામોની વાત કરીએ તો વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની જ અહીંયા સરકાર રહી છે. દરેક કામો ગટર લાઈન ના હોય, રોડ ના હોય કે લાઇટ ના હોય, એ થતા રહ્યા છે. તો અમુક વિસ્તારો જે એવા છે જેમને આ સુવિધાઓ નથી મળી, તો એ વિસ્તારોમાં અમારું વધારે પૂરતું ધ્યાન રહેશે કે એ વિસ્તારોને પણ આ સુવિધાઓનો લાભ મળે. પ્રજાજનોની મુખ્ય વાત તો એ જ છે કે આ વખતે અમને યુવાનોને પાર્ટીએ જે તક આપી છે, તો પ્રજાજનોમાં પણ એક ઉત્સાહ છે કે આ લોકો અમારી વાતો સાંભળશે, જ્યારે અમે કહેશું ત્યારે ઉપસ્થિત રહેશે, એમના સારું ભાગદોડ કરી શકે અને એ જે કામો અમુક જગ્યાએ જે નથી થયા, જે વિસ્તારો નજરમાં હજી નથી આવ્યા, એ વિસ્તારો ઉપર વિશેષ ધ્યાન આપે એવી પ્રજાજનોની માંગ છે. મતદારો માટે મારી એ જ અપીલ છે કે આપણે આ પર્વ, લોકશાહીનો પર્વ છે, તેને સફળ બનાવીએ અને વધુમાં વધુ મતદારો મતદાન કરવા આવે, જેથી કરીને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી લીડ મળે અને અમે 5 સીટ, જિલ્લા પંચાયતની સીટ 1 ને 4 સીટો અમારી તાલુકા પંચાયતની जंगी बहुमती की जीतिए ये हमारी आशा है और उम्मीद है। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।